આપણા મૂર્ધન્ય કવિ સુંદરમનું એક ગોપી ગીત છે. ગીતનો ઉઘાડ બહુ જ મજાનો છે. હમ જમના કે તીર ભરત નીર અમારો ઘટ ન ભરાઈ, ऐसो घट क्यों तुमने दियो जिसे तुम बिन को न सका. બહુ જ પ્યારા શબ્દો ગોપીના છે. હમ જમના કે તીર ભરત નીર हमारो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो जिसे तुम बिन कौन सगाई. पृष्ठभूमिका एवी છે કે ગોપી યમુનાને કાંઠે પાણી ભરવા માટે ગઈ છે. જો કે ગોપી યમુનાને કાંઠે ગઈ છે એમ કહેવું એ ઓવર સ્ટેટમેન્ટ ગણાય. ગોપીનું શરીર યમુનાને કાંઠે ગયું છે, એનું મન તો પ્રભુમાં જ છે. અને મન પ્રભુમાં હોવાને કારણે ઘોડો નદીના પ્રવાહમાં બરોબર મુકાતો નથી અને એટલે ભરાતો નથી. ઘોડો નથી ભરાતો. ગોપી ફરિયાદ કોને કરશે? ગોપી માટે પ્રભુ સિવાય કોઈ ઘટના જ નથી. તો ગોપી પ્રભુને ફરિયાદ કરે છે, ऐसो घट क्यों तुमने दियो जिसे तुम बिन कौन सगाई. પ્રભુ તે ઘડો પણ એવો આપ્યો કે ઘડાને પણ તારી જોડે જ સગપણ છે. મારી જોડે કોઈ સંબંધ નથી. મારા હાથમાં છે અને ભરાતો નથી. બહુ મજાની ઘટના એ ઘટી કે લક્ષ્મી શંકર મંચ પરથી આ ગીતને આલાપી રહ્યા હતા ત્યારે ઓડિટોરિયમમાં સુંદરમ અને મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી પણ બેઠેલા. સુંદરમ ભક્ત હૃદય કવિ છે. જ્યારે લક્ષ્મી શંકર આલાપે છે, અમારો ઘટ ન ભરાઈ, ऐसो घट तुमने दियो. એ વખતે સુંદરમની આંખો છલછલાઈ ઉઠે. સુંદરમ ઉમાશંકર જોશીને કહે છે કે ભાઈ, પ્રભુએ
આ ઘડો કેમ આપ્યો? જો એ ભરાવાનો જ નહોતો તો હવે ઘડો બદલાઈ ગયો, અસ્તિત્વનો ઘડો. પ્રભુએ આ અસ્તિત્વ મને આપ્યું, પણ એ જો ભરાવાનું નથી તો શા માટે આપ્યો? અને પછી સુંદરમની શ્રદ્ધા પ્રભુને કહે છે કે પ્રભુ, અસ્તિત્વનો ઘડો તે આપ્યો છે, તારે જ એને ભરવાનો છે. હું એક બિંદુ પાણી પણ એ ઘટમાં નાખવાનો નથી, તારે જ એ ઘટને પૂર્ણતયા ભરવાનો છે. અસ્તિત્વના ઘટને પરમ રસથી ભરવો છે. પરમ રસ. આત્માનુભૂતિ અગણિત અતીતમાં ક્યારે પણ ન માણી હોય એવી અનુભૂતિ. આપણે પ્રભુને કહીશું, પ્રભુ, જીવનનો, આ વ્યક્તિત્વનો, આ અસ્તિત્વનો ઘડો તે આપ્યો છે, તારે જ એને ભરવાનો. અને પ્રભુ, જ્યાં સુધી તું મારી ભીતર ન ઉતરે ત્યાં સુધી મારા વ્યક્તિત્વનો કોઈ અર્થ પણ નથી. વેણીશંકર પુરોહિતે કહ્યું, તમારા વિનાના અમે અમારા વિનાના. પ્રભુ, તમે અમારી ભીતર અવતરિત થતા નથી તો અમારું આ વ્યક્તિત્વ સૂનું સૂનું છે. અને જે ક્ષણે તમે આવો છો, તમે તમારા પરમ રસથી મારા વ્યક્તિત્વને ભરી દો છો, ત્યારે જ મારું વ્યક્તિત્વ અસ્તિત્વ બને છે. તો પ્રભુ, વ્યક્તિત્વ તે આપ્યું, અસ્તિત્વ પણ તારે આપવાનું છે. પરમ રસ તારે આપવાનો છે. માનવીએ મહારાજ આલાપે છે, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખમાં. બહિરંગ સુખ, ઇન્દ્રિયજન્ય સુખો અગણિત અતીતમાં ઘણી વાર માણ્યા, પણ આ જન્મ અંતરંગ સુખથી ભરવાનું છે. અને એ કામ પ્રભુ તારે જ કરવાનું. ખાલી થઈને તારે દ્વારે આવ્યો છું, તું મને ભરી દે. એ પરમ રસનું પાન કર્યા પછી મહોપાધ્યાય માનવીજી મહારાજે કહેલું કે પ્રભુ, એવો રસ તારી કૃપાથી આસ્વાદવા મળ્યો કે અનંત અતીતમાં ક્યારે પણ
આવો રસ ચાખવા નથી. તારી કૃપા, બસ તારી કૃપા થઈ જાય તો કશું જ અઘરું નથી. એટલે જ પ્રભુ વારંવાર હું કહેતો હોઉં છું, ઇટ ઇઝ સો ઈઝી, ઇટ ઇઝ સો ઈઝી. તારી કૃપા થઈ ગઈ, પરમ રસનો આસ્વાદ સરળતમ ઘટના છે. પ્રભુ તું તો સતત વરસી રહે, તારો પ્રેમ સતત સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે તારો પ્રેમ ન વરસતો. અનંત અતીતમાં પણ તારો એ પ્રેમ તો વરસ્યા જ કરતો હતો, પણ મારી પાસે એને ઝીલવાની સજ્જતા નહોતી. આ જન્મમાં એ ઝીલવાની સજ્જતા તે મને આપી. તારા પ્રેમનો આસ્વાદ મળ્યો. પ્રભુ જે પહેલી ક્ષણે તારા પ્રેમનો આસ્વાદ મળ્યો, હું સ્તબ્ધ થઈ ગયેલો કે આવો પ્રેમ હોઈ શકે ખરો? ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર તું, અને તું તારા આ નાનકડા બાળકને આટલી ઉત્કટતાથી ચાહે. તારો પ્રેમ આસ્વાદ્યો, સ્તબ્ધતા છવાઈ. એ સ્તબ્ધતા મટી અને આંખોમાંથી તું વહેવા લાગી. હવે હું ક્યાં હતો? તારા પ્રેમથી તે મારું હૃદય ભરી કાઢી. હવે તું જ તું છે. કેવી કૃપા તે કરી પ્રભુ. મારું હું જે કેન્દ્રમાં બેઠેલું હતું, અનંત જન્મો થયા ત્યારે પણ એ સ્થાન ભ્રષ્ટ નહીં થયેલું. તે એને કેન્દ્રમાંથી ઉઠાડી મૂક્યું, તું કેન્દ્રમાં આવી. બસ પ્રભુ, તારો આ પ્રેમ, તારો આ પરમ રસ, એ જ આત્માનુભૂતિ છે. અને એ આત્માનુભૂતિનું દાન આ શિબિરમાં તારે કરવાનું છે, તારે કરવાનું છે. We have not to speak a single word. મારે કે રાજરત્ન સૂર્ય કે માયર સૂર્ય એક શબ્દ પણ કહેવાનો નથી. We have not speak a single word. You have to speak. અમે મૌનમાં સરી જઈશું તો બોલજે.
તારો એક એક શબ્દ એટલો તો મધુરો હશે કે અમે માધુર્યના સાગરમાં ડૂબી જઈશું. તો માધુર્યનો અધિપતિ છે. મધુરાધિપતિ રખિલમ મધુર. માધુર્યના અધિપતિનું બધું જ મધુરું હોય. ચરણમ મધુરમ વચનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુર. ચરણમ મધુરમ. સુવર્ણ કમળ ઉપર તમે ચાલતા હો, દૃશ્યને જોઈએ અને અમારી આંખો માધુર્યથી છલકાઈ ઉઠે. વચનમ મધુરમ. સમરસરણમાં બેસીને આપ દેશના આપતા હો, આપનો એક એક શબ્દ માધુર્યમાં ઘોળાઈને આવતો હોય. અમને અમારા અસ્તિત્વને એ મધુર મધુર બનાવે. તો પ્રભુ એક જ ઈચ્છા છે, તારા દ્વારે આવ્યા છીએ. ગોપીએ ભલે ફરિયાદ કરી, હમરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યો તુમને દિયો. પણ અમારે એ ફરિયાદ નહીં કરવી પડે. અમારો ઘડો તું ભરી જ દેવાનો છે, તારા પ્રેમથી, તારા પરમ રસથી.